જ્યારે આપણે કોઈની વાતો સાંભળવા બેસીએ ત્યારે એ વાતો આપણને મનોરંજન કરે છે. ક્યારેક હસાવતી હોય, ક્યારેક રડાવતી હોય, પણ દર વખત એવી લાગણી લઈ જાય કે મને કંઈક નવું સમજાયું છે. શબ્દો, અવાજ અને ભાવનાનું મિશ્રણ આપણા મનને શાંત કરે છે અને વાર્તાઓ સાંભળતા સાંભળતા આપણે આપણા જીવનની વાર્તા પણ સમજવા લાગીએ છીએ. આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા જૂનાગઢના નવાબના દીવાને સમાજમાં કેટલાક કરને મુક્તિ આપી. મિત્રો, આપણને કદાચ એમ થશે કે આ વાર્તાની ભૂમિકા આપણા માટે શું ઉપયોગી છે, પણ આ વાત બહુ મહત્વની છે. આપણને ખબર છે કે જ્યારે ભારત આઝાદ થયું નહોતું ત્યારે જૂનાગઢની અંદર નવાબ એટલે કે બાબી સલ્તનત એ જૂનાગઢ રાજ્યનું એ રાજા ગણાતા અને એની નીચેના એક દિવાન જેનું નામ બાઉદીન ખાન હતું. મોટા ભાગનો વહીવટ એ બાઉદીન ખાન જ કરતા હતા અને એ બાઉદીન ખાન એક વખત જૂનાગઢના બધા જ જે માણસો હતા એના ઉપર એણે જાજો કર નાખ્યો. પ્રમાણમાં બહુ જાજો નહોતો, પણ સાવ નહોતો અને એના ઉપર કર નાખવામાં આવ્યો એટલે કેટલાક માણસો એ બાઉદીન ખાન એની પાસે જાય છે અને એને એમ કહે છે કે આ જે તમે કર નાખ્યો છે એ કર ખરેખર કેટલાક ગરીબ માણસોને પોસાય પણ નહીં, અને આ પ્રકારનો તમે જો કર નાખશો તો કેટલાક ગરીબ માણસોને મુશ્કેલી પડશે. ત્યારે બાઉદીન ખાન એમ કહે છે કે બહુ મોટો કર નથી, આ તો એકદમ નાનો કર છે, ખરેખર નાનો કર છે, અને એટલું કોઈ પણ ગરીબ માણસ હોય તો પણ એને ખરેખર કોઈ તકલીફ ન પડે એમ સમજીને જ આ કર નાખવામાં આવ્યો છે. ત્યારે એક વ્યક્તિ એમ કહે છે કે તમારી વાત કદાચ સાચી હશે, પણ મારે તમને એમ કહેવું છે કે કેટલીક વખત કોઈક માણસો પોતાના જીવનનો વ્યવહાર એક દાતરડાથી લાકડા કાપી અને પોતાના જીવનનું ભરણપોષણ કરતા હોય છે. એટલે કે જંગલમાં જઈ દાતરડાથી લાકડા કાપે, એ વેચે અને એના ઉપરથી એનું પોતાનું આ રીતે થાય. હવે કોઈક વાર જો કોઈ ગરીબ માણસનું જો દાતરડું તૂટી જાય તો એ દાતરડાને રિપેર કરાવવાના પૈસા પણ એની પાસે હોતા નથી. ત્યારે બાઉદીન ખાનના મનમાં પ્રશ્ન થયો કે આ કોણ છે? એ એમ કહે છે કે તમારી વાત સાચી છે. કે બાઉદીન ખાન બહુ સારા એ નવાબના દીવાન હતા. આજે એના ઉપરથી ત્યાં જૂનાગઢમાં બાઉદીન કોલેજ પણ ચાલે છે, આપણને ખબર છે. પણ એ બાઉદીન જે પોતે દીવાન હતા એને તરત જ એમ કીધું કે હું જે કર આપું છું એ કરને હું માફી આપી દઉં છું, હું કર નાખતો નથી. એટલે બધાયના મનમાં પ્રશ્ન થયો કે આવું કેમ બન્યું? કે માત્ર 2 જ મિનિટમાં એણે એમ કીધું કે જેની પાસે દાતરડું રિપેર કરવાના પણ પૈસા ન હોય એટલા ગરીબ માણસો એ હોય છે. ત્યારે કોકે પૂછ્યું કે ભાઈ તમે આટલી તાત્કાલિક કેમ ફેરફાર કર્યો? એટલે બાઉદીન ખાન એમ કહે છે કે તમારી વાત સાચી છે, પણ આ જે એણે વાત કરીને એ મારી સાથે સંકળાયેલી છે. તમને બધાને ખબર નથી કે હું અત્યારે દીવાન છું, પણ આજથી ઘણા વર્ષો પહેલાં અમે જૂનાગઢની અંદર ભાઈ અને બેન બે અમે સાથે રહેતા હતા. અમારા કુટુંબમાં કોઈ નહોતું અને એકદમ ગરીબ પરિસ્થિતિમાં જીવતા હતા. જમવાનું પણ અમને કોઈ મળે નહીં, માંડ કરતા. હું પોતે દાતરડાથી જંગલમાં જઈ અને લાકડા કાપી આવતો અને એ ઝીણા લાકડાઓ બજારમાં વેચે, જે પૈસા મળે એ પૈસાના અનુસંધાનમાં હું પોતે ખરેખર મારું પોતાનું ગુજરાન ચલાવતો. મારી બેન નાની હતી, હું મોટો હતો. અને એક વખત એવું બન્યું કે મારું દાતરડું તૂટી ગયું અને એ દાતરડું રિપેર કરવા માટે
જે માણસે મને દાંતરડાની વાત કરીને એ માણસ છે લુહાર છે, અને એની પાસે હું ગયો તો કે મારું દાંતરડું તૂટી ગયું છે, મારી પાસે એક પણ પૈસો નથી, તમે મને જો ખરેખર દાંતરડું રિપેર કરી દો તો હું તમને મારા પૈસા ચૂકવી દઈશ. ત્યારે આ લુહારે એમ કીધેલું કે હું તમને પૈસા જો આપો તો જ તમને હું દાંતરડું રિપેર કરી દઈશ. ત્યારે મેં એમને બહુ વિનંતી કરી હતી કે મને તમે ખરેખર દાંતરડું કરી દો, નહીં તમે ખાશું શું? અને એ પ્રકારે એમણે મને દાંતરડું રિપેર કરી દીધું. અને એ રિપેર કર્યા પછી અમે જંગલમાં જઈને લાકડા કાપ્યા અને ત્યાર પછી અમને ખાવાનું મળ્યું. ત્યારે કોકે એમ પૂછ્યું કે તો પછી તમે આવા દીવાન કેમ બની ગયા આટલા મોટા? ત્યારે એને એમ કીધું કે એમાં એવું હતું કે મારી બેન છે એ બહુ સ્વરૂપવાન હતી, અને બરોબર જે નવાબ હતા જુનાગઢના, એના મનમાં મારી બેન તરફનું એવું થયું કે એની સાથે લગ્ન કરવા તૈયાર થયા. મેં કોઈ વિરોધ ન કર્યો, એની સાથે લગ્ન કરવાનું કર્યું. એ મહારાણી બની, અને એ જ્યારે મહારાણી બની ત્યારે મને પોતાને ધીમે 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 મારો વિકાસ કરતાં કરતાં આજે હું દિવાન તરીકે છું. પણ એ વખતે તો હું માત્ર ને માત્ર ગરીબ માણસ હતો. પણ મારી બેનને આ પ્રકારે મહારાણી બનાવવાને કારણે મને પોતાને લાભ મળ્યો. આ વાત સંપૂર્ણપણે સાચી છે. આ વાત માત્ર હું તમને કહું છું એમ નથી. અનેક જગ્યાએ કોઈ તમને લખેલી જોવા મળશે, કોઈ જગ્યાએ બોલેલી પણ જોવા મળશે. પણ આ વાત કહેવા પાછળનો મારો ખ્યાલ એ છે કે કર નાખવાની ભૂમિકા વખતે ખરેખર જે કર નાખનાર છે એણે ખરેખર જોવું જોઈએ કે જેના ઉપર એ કર નાખે છે એ વ્યક્તિ ખરેખર આ કર ભરી શકશે. જો ખરેખર એમ કીધું હોય કે ના બહુ ઓછો કર છે ને બધાય ભરી શકે, તો એ વખતે ખરેખર મારું દાંતરડું પણ રિપેર કરવાના પૈસા નહોતા. અને પહેલાં જે લુહાર છે જે મને કીધું, અને તરત જ એ દિવાન ઊભા થાય છે, લુહારને પગે લાગે છે અને એમ કહે છે કે તમને મને સાચો રસ્તો બતાવ્યો, અને આ સાચા રસ્તાને કારણે મને ખબર પડી કે આ દુનિયામાં જો ગરીબ માણસને આપણે જો જોવું હોય તો કદાચ અનેક પ્રકારના માણસો ગરીબ મળે. એટલે ગરીબને પોસાય એવો જ કર નાખવો જોઈએ. એ જે શિક્ષણ તમે આપ્યું એ મને મારા માટે ખૂબ ઉપયોગી બને છે. મિત્રો, યાદ રાખો કે આનો બોધ આપણે શું લેશું? આનો બોધ આપણે એવો લેવો જોઈએ કે કોઈ પણ માણસ ઉપર તમે કંઈક કામનો ભાર મૂકો, કોઈ પણ માણસ ઉપર તમે જવાબદારી મૂકો, કોઈ પણ માણસ ઉપર તમે કોઈ કર નાખો, અથવા તો તમે કોઈ પણ માણસને કામ કરે ત્યારે એનું વળતર આપો, ત્યારે તમે બરોબર યોગ્ય વળતર અને યોગ્ય ટેક્સ નાખવો જોઈએ. તમે ગમે તેમ ટેક્સ નાખી ન શકો. જેને માટે તમે ટેક્સ નાખો છો એ ભરી શકશે કે કેમ એ તપાસ કરો. જેને તમે કામ આપ્યું છે એ કામ કરી શકશે કે કેમ એ તમે તપાસ કરો. તમે કામનો બોજો એના ઉપર નાખો પણ એ કરી શકે એમ જ ન હોય તો, એની પર શક્તિ જ ન હોય તો એ ગરીબ જ છે શક્તિની દ્રષ્ટિએ. અને આ રીતે આ એક જીવનનો એક બહુ મહત્ત્વનો બોધપાઠ આ વાર્તા દ્વારા આપણને મળે છે. માટે મેં તમને આ વાર્તા બતાવી. સૌ કોઈ આ વાર્તાને ગંભીરતાથી લો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.